ગુજરાતી ભાષામાં વાક્યના પ્રકારો આવે છે. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, પ્રેરક વાક્ય. આ પ્રમાણે વાક્યના જુદા જુદા પ્રકારો આવતા હોય છે. તો અહીંયા ધોરણ 11 અને 12ના વ્યાકરણના અનુસંધાનમાં સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય કોને કહેવાય એની માહિતી મિત્રો આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવભીનું સ્વાગત છે. અહીંયા મારે વાત કરવી છે સાદું વાક્ય કોને કહેવાય, સંયુક્ત વાક્ય કોને કહેવાય અને સંકુલ વાક્ય કોને કહેવાય. આ જે પ્રશ્ન આપેલા છે તમારે જે કન્ટેન્ટ જે આપેલું છે તમારે પ્રશ્નોમાં પણ કામમાં આવશે અને એમસીક્યુમાં પણ કામમાં આવશે અને આ ઉપરાંત તમારે હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે તો પણ કામમાં આવશે. દરેક રીતે તમારે એની છણાવટ ત્યાં આગળ કરવી પડશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો રચનાની દ્રષ્ટિએ વાક્યના કુલ 3 પ્રકારો પડે છે. આ પ્રશ્ન આવે કે રચનાની દ્રષ્ટિએ વાક્યના કેટલા પ્રકારો પડે છે, તો 3. કયા કયા? સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. ચલો તો પહેલાં એના આધારે આપણે પ્રશ્ન બનાવી દઈએ. પહેલો પ્રશ્ન છે સાદા વાક્યની ઓળખ યોગ્ય ઉદાહરણ સાથે આપો. અથવા આ પ્રશ્ન આ રીતે પૂછે કે સાદું વાક્ય એટલે શું, એની યોગ્ય સમજૂતી આપો. ભલે પ્રશ્નમાં એવું ન કહેલું કે ઉદાહરણ આપો, સૂચના આપી નથી, છતાં પણ જ્યારે તમે એ લખો છો ત્યારે તમે ઉદાહરણ સાથે તેને સમજાવો તો ખૂબ સારી બાબત રહેશે. તો સાદા વાક્યની ઓળખ યોગ્ય ઉદાહરણ સાથે આપો. તો આ પ્રશ્ન છે, આ ઉત્તર છે સાદું વાક્ય કોને કહેવાય. એનો ઉત્તર આ રીતે છે કે જે વાક્યમાં એક ક્રિયાપદ અને એક ઉદ્દેશ્ય પદ હોય. એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય પદ હોય, એટલે કે એક વિધેય પદ હોય તેવી વાક્ય રચનાને સાદું વાક્ય કહેવામાં આવે છે. ક્રિયાપદ એટલે શું એ તો આપ જાણો છો. તો ઉદ્દેશ્ય કોને કહેવામાં? ઉદ્દેશ્ય એટલે કર્તા. એટલે કર્તા વિશે વાક્યમાં શું કહેવામાં આવ્યું છે ઉદ્દેશ્ય કહેવામાં આવે. ઉદ્દેશ્ય એટલે કર્તા અને કર્તા વિશે શું કહેવામાં આવ્યું છે એને વિધેય પદ કહેવામાં આવે. આટલું જરા ધ્યાન રાખજો. ક્રિયાપદ, ઉદ્દેશ્ય પદ એટલે કર્તા અને કર્તા વિશે જે કહેવામાં આવેલું હોય તેને વિધેય કહેવામાં આવે અને સાદું વાક્ય કહેવામાં આવે છે. જો બીજી રીતે યાદ ન રહે તો તમારે આટલું સંક્ષેપમાં યાદ રાખવાનું કે જે વાક્યમાં કોઈ પણ પ્રકારના સંયોજકનો ઉપયોગ થતો નથી, જે વાક્યમાં કોઈ પણ પ્રકારના સંયોજકનો ઉપયોગ થતો નથી તેને સાદું વાક્ય કહેવામાં આવે છે. આપ જાણો છો કે સંયોજકો ઘણા બધા છે. અને, તેથી, માટે, કે, જ્યાં, ત્યાં, જેણે, તેણે, આ બધા સંયોજકો જે છે. તો સંયોજકનો ઉપયોગ ન થયેલો હોય તેને સાદું વાક્ય કહેવામાં આવે. તો આ જે પ્રશ્નમાં ઉત્તર આપેલો છે, જે વાક્યમાં એક ક્રિયાપદ હોય કે એક ઉદ્દેશ્ય પદ હોય, એક વિધેય પદ હોય એવી રચનાને સાદું વાક્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે પહેલું વાક્ય છે, આ જે 5 ઉદાહરણો જે છે એ સાદા વાક્યના છે. દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો. તો દેવરાજ કર્તા છે એટલે કે ઉદ્દેશ્ય પદ છે. તો એના વિશે શું વાત કરી છે? અતીતમાં સરી રહ્યો હતો. અતીત એટલે ભૂતકાળ, ભૂતકાળમાં સરી રહ્યો હતો. તો આ જે થયું એ સાદું વાક્ય થયું. તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રકારનું સંયોજક નથી. બીજું વાક્ય, મને મારા ગાંડીવનું અભિમાન હતું. તો મને જે છે એ ઉદ્દેશ્ય પદ છે એટલે કે કર્તા છે અને કર્તા વિશે શું કહેવામાં આવ્યું છે? મારા ગાંડીવનું અભિમાન હતું. તો આ જે છે એ એનું વિધેય પદ થયું. બીજા શબ્દોમાં તમે જુઓ કે આ વાક્યમાં કોઈ પણ પ્રકારના સંયોજકનો ઉપયોગ થયેલો નથી. તો આ રીતે પણ તમે ઓળખી શકો કે વાક્ય જે છે એ સાદું વાક્ય ત્યાં છે. ત્રીજું વાક્ય છે, આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. હવે આમાં કર્તા જે છે અત્યાહાર છે, પણ એના વિશે જે કંઈ કર્તા જે છે એના વિશે કહેવામાં આવેલું છે કે એમાં વિધેય છે, ઝીણા ઝીણા દાણા દેખાય છે, એના વિશે માહિતી આપેલી છે. ચોથું વાક્ય, ચોકીદારમાં મારું મન હવે ધડકતું નથી. તો ચોકીદાર કર્તા છે, એના વિશે કહેવામાં આવેલું છે કે મારું મન હવે ધડકતું નથી. નંબર 5, ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ચંદનવાડી કર્તા છે, એના વિશે કહેવામાં આવેલું છે શેષ નદી જે છે ત્યાં આગળ ઘાટીલો વળાંક લે છે. તો આ પ્રમાણે તેને સાદું વાક્ય કહેવામાં આવે. બીજા શબ્દોમાં એમાં કોઈ પણ પ્રકારના સંયોજકનો ઉપયોગ થયેલો ન હોય તો તેને સાદું વાક્ય કહેવામાં આવે. એ રીતે બીજો પ્રશ્ન છે સંયુક્ત વાક્ય એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. સંયુક્ત વાક્યની વ્યાખ્યા મિત્રો બહુ સરળ છે કે જે વાક્યમાં સંયોજકનો ઉપયોગ થયેલો હોય, 2 શબ્દ આપેલા હોય, 2 વાક્યો આપેલા હોય, એમાં જે સંયોજકનો આપણે ઉપયોગ કરીએ છીએ સંયુક્ત વાક્ય કહેવામાં આવે. દાખલા તરીકે આ વાક્ય આપેલું હોય કે રમેશ અમેરિકા જશે અને મહેશ કેનેડા જશે. તો બંને વાક્યને જોડવા માટે આપણે અનેનો ઉપયોગ કર્યો. પછી રમા કે જયા ફરવા જશે. તો રમા અને જયામાં આપણે કેનો ત્યાં આગળ ઉપયોગ કરતો. આ પ્રમાણે સંયુક્ત વાક્ય ત્યાં આગળ બનતું હોય છે. તો સંયુક્ત વાક્ય કોને કહેવાય એની વ્યાખ્યા છે.
બે કે તેથી વધારે સમાન કક્ષાના મુખ્ય સાદા વાક્યો જ્યારે જુદા જુદા સંયોજક દ્વારા જોડાઈ અને મોટું વાક્ય બનાવે એને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જે વાક્યમાં સંયોજકનો ઉપયોગ કરી બે શબ્દો કે બે વાક્યોનો, જો 2 થી વધારે વાક્યો હોય ને 3-4 વાક્યો હોય તો પાછું મિશ્ર વાક્ય ત્યાં આગળ બની જાય. એટલા માટે 2 શબ્દો કહું છું, 2 વાક્ય કહું છું. જે સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે તે સંયુક્ત વાક્ય ત્યાં આગળ બને. સંયુક્તનો અર્થ બને છે જોડાણ. જુદા જુદા સંયોજકોથી જોડાયેલા હોય તો એ સંયુક્ત વાક્ય ત્યાં કહેવામાં આવે. આની ખાસિયત આ છે કે વાક્યમાં રહેલા સંયોજકોને જો આપણે દૂર કરીએ તો એમાંથી આપણને સ્વતંત્ર વાક્ય મળે છે. દાખલા તરીકે વાક્ય હું એમ કહું કે રમેશ તથા મહેશ અમેરિકા ફરવા જશે, તો મારે એમાંથી 2 સાદા વાક્યો કયા બને? રમેશ અમેરિકા ફરવા જશે, બીજું વાક્ય બન્યું મહેશ અમેરિકા ફરવા જશે. તો આ રીતે આપણે સ્વતંત્ર વાક્ય ત્યાં આગળ બનતા હોય છે. અને તમારે ટાટની પરીક્ષામાં આ તો પૂછાયેલું છે પ્રશ્ન કે એમાંથી સાદા વાક્યો તારવીને બતાવો. આ વાક્યોની અંદર મોટે ભાગે આવા સંયોજકનો ઉપયોગ થતો હોય છે. એમાં છે ને, પછી અને, તથા, પણ, છતાં, કે, અથવા, યા, કેમ કે, કારણ કે, વળી, નહીતર, તેથી, એટલે આ બધા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. જે સંયોજક હોય દાખલા તરીકે ને, અને, તથા હોય તો સમુચય બતાવે, કે હોય અથવા હોય તો વિકલ્પ બતાવે, કેટલાક સંયોજકો પર્યાય બતાવે છે, કેટલાક વિરોધ બતાવે છે. છતાં મેં તને બહુ સમજાવ્યું છતાં માન્યું નહીં. કાર્યકારણ રમા ચાલતા ચાલતા પડી ગઈ કારણ કે તેનું ધ્યાન નહોતું. તો એ જે છે એ જે પ્રમાણે સંયોજકનો ઉપયોગ થયેલો હોય એ પ્રમાણે તેનો આપણને એનો ભાવ ત્યાં પ્રગટ થતો હોય છે. આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સંયુક્ત વાક્ય કોને કહેવાય તેની માહિતી આપણે મેળવીએ. પહેલું વાક્ય આપેલું છે કે ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે. આ પહેલું વાક્ય છે, ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે. અને કાન્હાના જંગલમાં વાઘ જોવા મળે છે. તો બંને વાક્યને જોડવા માટે સંયોજક કયું છે? અને કંજક્શન આપણે કહીએ છીએ. દરેક ભાષામાં કંજક્શન આવતું હોય છે. બીજું વાક્ય છે સાહેબ કાર્યરત હતા છતાં હું તેમના કાર્યાલયમાં ગયો. પહેલું વાક્ય છે સાહેબ કાર્યરત હતા, બીજું વાક્ય છે હું તેમના કાર્યાલયમાં ગયો. આ બંનેને જોડવા માટે સંયોજક જે છે એ છે છતાં. તમે કહ્યું તો પણ તેઓ આવ્યા નહીં. જો તો પણમાં પણ જોડે લખાય છે. પહેલું વાક્ય છે તમે કહ્યું, બીજું વાક્ય છે તેઓ આવ્યા નહીં, અને જોડવા માટે જે સંયોજક જે છે એ કહ્યું છે તો પણ. નંબર 4, આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા. પહેલું વાક્ય છે આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. આ બીજું વાક્ય છે. તો એને જોડવા માટે આપણે પણ સંયોજકનો ઉપયોગ કરેલો છે. એક જ સંયોજક છે, એકથી વધારે સંયોજક હોય તો વાક્યનો પ્રકાર ત્યાં બદલાઈ જાય. પાંચમું વાક્ય છે તેઓ ઘેરથી મોડા નીકળ્યા કારણ કે તેમની ટ્રેન 3 કલાક મોડી હતી. તો પહેલું વાક્ય છે તેઓ ઘેરથી મોડા નીકળ્યા, બીજું વાક્ય છે તેમની ટ્રેન 3 કલાક મોડી હતી અને જોડવા માટેનું સંયોજક જે છે કારણ કે. હવે ત્રીજો પ્રકાર જે છે સંકુલ વાક્યની સમજૂતી આપો. સંકુલ વાક્ય પણ કહેવાય, મિશ્ર વાક્ય પણ કહેવાય, અને કેટલીક પુસ્તકની અંદર તેને જટિલ સંયુક્ત વાક્ય એવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. તો એની વ્યાખ્યા આ રીતે છે કે એક મુખ્ય વાક્યની સાથે એના પર આધારિત બીજા ગૌણ વાક્યો જોડાયેલા હોય અને જે વાક્યની રચના થતી હોય તેને સંકુલ વાક્ય કહેવામાં આવે છે. જો તમારે સંકુલ વાક્યને ઓળખવું હોય મિત્રો તો એક જ ધ્યાનમાં રાખવાનું, સાપેક્ષ સર્વનામનો ઉપયોગ થયેલો હોય. જ્યાં ત્યાં, જેને તેને, જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. તો જેવું તેવું વાક્યનો પ્રકાર સંકુલ વાક્ય ત્યાં આગળ થયું. એટલે એક સર્વનામની સાથે બીજું સર્વનામ જોડાયેલું હોય છે. ગૌણ વાક્ય મુખ્ય વાક્યના વિશેષણ વાક્ય, ક્રિયા વિશેષણ વાક્ય કે કર્મ વાક્ય તરીકે આવી અને મુખ્ય વાક્યના અર્થમાં વધારો કરે છે. જે ગૌણ વાક્ય હોય અને એ મુખ્ય વાક્યનું ક્યારેક વિશેષણ તરીકે આવે, ક્રિયા વિશેષણ તરીકે આવે, ક્યારેક કર્મ વાક્ય તરીકે પણ આવતું હોય છે. એટલે આવો પ્રશ્ન પૂછે ને કે સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય વિશે સમજૂતી આપો, તો આ તમારે 2 ધડક તમારે લખી નાખવાનું. આવા સંયોજકનો એમાં ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે જ્યાં ત્યાં, જેને તેને, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જે તે, જેટલું તેટલું વગેરે આવા સંયોજકનો ઉપયોગ થતો હોય છે. જો આ જ્યાં હોય તો એની સાથે સર્વનામ તરીકે ત્યાં આવે. હવે માનો કે વાક્યના પ્રારંભમાં જ્યાં સર્વનામનો ઉપયોગ ન કરે તો ચાલે. હું એમ કહી શકું કે મંદિર હોય છે ત્યાં ભક્તો દર્શન કરવા આવે છે, તો જ્યાં નથી મૂક્યું તો ચાલે,
એટલે ત્યાંની સાથે જ્યાં આવે પણ તમારે ત્યાં તો મૂકવું જ પડે. તમે આ રીતે વાક્ય ના લખી શકો. જ્યાં મંદિર હોય છે, ભગવાનના દર્શન કરવા ભક્તો આવે છે, તો ત્યાં ન મૂકો તો વાક્ય ખોટું થાય. એટલે તમે પ્રારંભમાં તો તમે જો જ્યાં ન મૂકો તો ચાલે, પણ જે બીજું જે સાપેક્ષ સર્વનામ જે છે ત્યાં એ તો કમ્પલસરી મૂકવું જ પડે. પ્રારંભમાં ક્યારેક અધ્યાહાર તરીકે પણ ત્યાં આગળ રહેતું હોય છે. પહેલું વાક્ય આપેલું છે એના આપણે ઉદાહરણ લઈએ. અને નીચે મૂકી અમે જવા માંડ્યું, ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. તો આ ગૌણ વાક્ય છે અને આ મુખ્ય વાક્ય છે. ઊંચે સાદે રડવા માંડ્યો, ઊંચે સાદે રડવા માંડ્યો, આ ગૌણ વાક્ય છે. અને નીચે મૂકી અમે જવા માંડ્યું. જ્યાં સુધી દાંત તકલીફ આપતા નથી ત્યાં સુધી હેરાન નહીં કરતા. તો પહેલું જે વાક્ય છે ને, જો આમાં સંયોજક તરીકે ત્યારે જ, અહીંયા જ્યારે મૂક્યું નથી તો જે છે એની સાથે જ્યારે આવે ત્યારે હોય, તો જ્યારે આવે અધ્યાહાર છે. આ ન મૂકો તો ચાલે, પણ આ તો તમારે મૂકવું જ પડે ત્યારે. જ્યારે અને નીચે મૂકી અમે જવા માંડ્યું, ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યું. હવે આ છે જ્યાં સુધી ત્યાં સુધી. જ્યાં સુધી દાંત તકલીફ આપતા નથી ત્યાં સુધી હેરાન નહીં કરવા. થયું સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય કહેવાય. જ્યારે વસ્તુ પેટની તકલીફ માટે સારી અને જીભને ખરાબ લાગે ત્યારે મારી દૃષ્ટિએ એને દવા કહેવાય. તો જ્યારે અને ત્યારે એટલે સાપેક્ષ સર્વનામનો ઉપયોગ થાય ને એ તમામે તમામ વાક્યો સંકુલ વાક્યમાં આવે. અને બે કે તેથી વધારે સંયોજકનો પણ ઉપયોગ કરેલો હોય ને તેથી માટે, કારણ કે તો પણ એને આપણે સંકુલ વાક્યમાં તેને લઈશું. ચોથું વાક્ય છે, જો જીવનમાં સફળ થવું જ હોય તો યોગ્ય દિશામાં મહેનત કરો. તો જો અને તો, જેને મળીએ તેને આનંદ જ હોય છે, જેને અને તેને. તો આ બધા સંકુલ વાક્ય મિત્રો બતાવે છે. હવે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય તો તમારે આ જે તમને અંદર જે ઉત્તર આપેલો છે એને તમે લખી શકો. 5 વાક્યો ન લખો તો કંઈ નહીં, 2-3 વાક્યો તમારે લખવા જ પડે, પણ તેની વ્યાખ્યા અને જે લક્ષણો મેં પીરસેલા છે એ તમારે ખાસ મૂકવા પડશે. હવે એના આધારે આપણે નાનકડી એક એક્સરસાઇઝ આપણે લઈ લઈએ. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. 2023માં જે પરીક્ષા જે છે એમાં પ્રશ્ન પૂછાયેલો છે અને આવડે એવું છે. એમાં બહુ આપણે બુદ્ધિનો વધારે પડતો ઉપયોગ કરવાનો હોતો નથી. વાક્ય છે, હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ ઘટી હતી. મારે સાદું વાક્ય બનાવશે. સાદું વાક્ય એટલે તમારે કોઈ પણ પ્રકારના સંયોજકનો ઉપયોગ કરવાનો નથી. તો પહેલું વાક્ય શું બને? હવે અવસ્થા થઈ હતી. કન્જક્શન કેવું છે? અને દૂર કરો. બીજું વાક્ય છે, જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ ઘટી હતી. તો અહીં તમે નંબર પણ આપી શકો અને મેં ડેશ કર્યું છે, તમે નંબર પણ આપી શકો કે નંબર 1 અને નંબર 2. આ સાદા વાક્યો છે, ફૂલ સ્ટોપ તમારે મૂકવું પડે. હવે અવસ્થા થઈ હતી, સંયોજક જતું રહી. જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ ઘટી હતી, 1 માર્ક તમારો છે. તમારે કન્જક્શન લખવાનું નથી. પછી ઘણા વિદ્યાર્થીઓ કૌંસમાં લખતા હોય છે કે આ કન્જક્શન મેં છૂટું પાડ્યું, તો લખી શકાય. મારે કે 2 વાક્યોને તમે છૂટા પાડ્યા તો આ રીતે લખી શકું. સંયોજક તરીકે જે છે એ અને છે, આવું લખી શકાય. આવું તમારે લખવું હોય તો તમે લખી શકો. બીજું વાક્ય છે, બાપુએ કહેલું. તો પહેલું વાક્ય બાપુએ કહેલું, પગે ચાલીને ઠેઠ પવનાર સુધી પૂંકે થઈ. તો આમાં સંયોજક તરીકે શું છે? એટલે છે. આ એટલે સંયોજકને કાઢી નાખો. પહેલું વાક્ય બને બાપુએ કહેલું, બીજું બને છે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી પૂંકે થઈ. થાય સાદું વાક્ય. ત્રીજું વાક્ય છે, રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો, ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. તો અહીંયા સૌથી પહેલાં તમે સંયોજકને બહાર કાઢો. અહીંયા અને સંયોજક છે અને બીજું સંયોજક છે ત્યારે. જ્યારે પણ છે, પણ જ્યારે અધ્યાહાર છે. તો આપણે પહેલું વાક્ય શું બને? રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ, પહેલું વાક્ય. બીજું વાક્ય શું બને? સોપો પડી ગયો, આ બીજું વાક્ય ત્યાં બને. હજુ પણ ત્રીજું વાક્ય બનશે. એમાં 3 વાક્યો છે. ત્યારે જે છે એને આપણે દૂર કરીશું. ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. થયું. ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. થઈ ગયા 3 વાક્યો. તો પહેલું વાક્ય છે, રાતે સીમની અવર જવર બંધ થઈ, આ પહેલું વાક્ય.
આ બીજું વાક્ય છે અને ત્રીજું વાક્ય છે આ મિશ્ર વાક્યમાં આ સંકુલ વાક્ય છે, એમાં 3 વાક્યો સમાયેલા છે. ચોથો પ્રશ્ન છે, મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. તો ચલો સંયોજકને બહાર કાઢો. તો પહેલું સંયોજક છે એટલે. તો પહેલું વાક્ય શું બને? મને તેઓ સારી રીતે રાખે છે. બીજું વાક્ય શું બને? નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. બરાબર. હવે અહીંયા કર્તાને મેં પહેલા મૂકી અને વાક્યમાં થોડો ફેરફાર કરેલો છે. વાક્ય તો છે એના જ છે, પણ અહીંયા કર્તાને પહેલા મૂક્યું છે. આવો અંશતઃ ફેરફાર તમે કરી શકો, તમને લાગે જરૂર છે તો ત્યાં તમે કરી શકો. તો અંશતઃ ફેરફાર સાથે વાક્ય બન્યું છે, તેમની નોકરી નિષ્કારણ મારાથી ન છોડાય. એટલે આ બીજું વાક્ય આ રીતે બને છે, નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. પણ કર્તાને મેં પહેલા મૂક્યું છે એટલે વાક્ય આ રીતે બને, તેમની નોકરી મારાથી, તેમની નોકરી નિષ્કારણ મારાથી ન છોડાય. એટલે ક્યાંક જરૂર લાગે તો વાક્યમાં અંશતઃ પરિવર્તન તમે કરી શકો છો. પાંચમું વાક્ય છે, ભીમસેન અને તારામાં અઢળક બળ છે એવું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. સંયોજક કયું છે? એ તો પણ સંયોજક છે. આ તેથી એ સંયોજક છે. બરાબર. હવે પહેલું વાક્ય છે, ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું. આ પહેલું વાક્ય થયું. પછી બીજું છે, ભીમસેન અને તારામાં. ભીમસેન અને તારામાં અહીંયા સંયોજક કયું છે? અને. હવે આ વાક્યને ખાસ તમે નોટ કરજો. આ રીતે વાક્ય આપેલું હોય ને તમે સાદું વાક્ય આ પ્રમાણે બનાવી દો કે ભીમસેન અને તારામાં અઢળક બળ છે એવું જાણું છું, તો આપણી ભૂલ છે. કારણ કે અહીં ભીમસેનને અલગ બનાવવાનું છે વાક્ય, તારામાં એનું પણ અલગ વાક્ય બનાવવાનું છે. તો આ રીતે વાક્ય બને, ભીમસેનમાં અઢળક બળ છે એ હું જાણું છું. બીજું વાક્ય, તારામાં અઢળક બળ છે એ હું જાણું છું. બરાબર. આ ભીમસેન માટે પણ બને અને તારામાં પણ બને. આ જે વાક્ય જે છે એમાં એક સાથે 2 વાક્યો એકમાં સમાયેલા છે. પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તો પણ તેથી સંયોજક છે એ નીકળી જશે અને ત્રીજું વાક્ય આપણું બને, મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. હવે એનાથી થોડો ઊંધો પ્રશ્ન પૂછેલો છે કે સાદા વાક્યો તમને આપેલા હોય તો એને તમારે સંયુક્ત વાક્યમાં કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાનું. મિત્રો, આને સમજવાને માટે જોવું પડે કે વાક્યનો ભાવ બદલાવો ના જોઈએ. વાક્યમાં કયું સંયોજક બંધ બેસતું છે એના આધારે આપણે એને યોગ્ય બનાવવું પડે. કદાચ પરીક્ષામાં તમને MCQમાં પૂછી શકે, 1 માર્કનો પ્રશ્ન એમાં પણ પૂછી શકે. એટલે એના અનુસંધાન તમે લખી શકો છો. પહેલું વાક્ય છે, ભગવાન મહાકાલ કરાવે આપણે કરીએ છીએ. હવે અહીંયા જેમ અને તેમ આ સંયોજક ત્યાં બંધ બેસતું આવે છે. તો આપણે આ રીતે ન લખી શકીએ, ભગવાન મહાકાલ કરાવે અને આપણે કરીએ છીએ, તો સંયોજકનો ખોટો ઉપયોગ કર્યો. જો ભગવાન મહાકાલ કરાવે તો આપણે કરીએ છીએ તો પણ સંયોજકનો ઉપયોગ થયો. અને બીજું કે જો તમારી ભાષા સમૃદ્ધ હશે તો તમે સંયોજક મૂકશો ને તો તરત તમને ખ્યાલ પડશે કે આ સંયોજક મૂકવાથી વાક્યનો જે ભાવાર્થ જે છે એ ભાવાર્થ યોગ્ય રીતે પુરવાર થતો નથી. એ તમને ખ્યાલ પડી જશે. એટલે અહીંયા વાક્યમાં જેમ અને તેમ આવે એટલે તમારો ઉત્તર સાચો છે. જેમ ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. બીજું વાક્ય છે, પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી. રાવ એટલે ફરિયાદ. તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. હવે હું અહીં કયા સંયોજકનો ઉપયોગ કરીશ? પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. હવે કીઝ જે સંયોજક જે છે આમાં બંધ બેસતું યોગ્ય આવે છે. તમે અને મૂકો તો સમુચયવાચક થઈ ગયું. અહીંયા કે જે છે એ વૈકલ્પિક નથી, પણ એ વાક્ય જે છે એનો ભાવને યોગ્ય રીતે પ્રસ્તુત કરવા માટે છે. તમે અને મૂકો તો શું આવે? પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી અને તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. તો વાક્ય વાંચો, તમને કેવું લાગે? ભાવાર્થ બંધ બેસતો આવતો નથી. એટલે અને ના આવે, જો તો ના આવે. તો જે સંયોજક છે જે કે આપણે ઘણીવાર કહીએ છીએ ને, આ મેં ખૂબ મહેનત કરી, એ કહેતો હતો કે તેને આમ કહ્યું હતું કે મેં તેને મનાવ્યો
છતાં પણ તે માન્યો નહીં, તો છતાં પણ એ પણ સંયોજક જે છે. એટલે ક્યારેક આપણે આ કેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ છીએ. મેં તેને જણાવ્યું હતું કે આજે શાળામાં રજા છે અને તમે અને મૂકો તો મેં તેને જણાવ્યું હતું અને આજે શાળામાં રજા છે, તો વાક્યરચના ખોટી થઈ. એટલે તમે જે કદાચ આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો સંયોજક એક બે વખત તમે વિચારી લો. ઓપ્શન આપેલો હતો કે પ્રશ્ન નથી આપ્યું તો જે તે સંયોજકનો તમે ઉપયોગ કરો છો, ઓપ્શનનો ઉપયોગ કરો છો, તો વાક્યને એક બે વાર વાંચવાથી વાક્ય યોગ્ય છે કે અયોગ્ય છે તમને ખ્યાલ પડી જશે. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. નંબર 3, એ જ પ્રમાણે સમજ પરમેશ્વર અહીં જ છે, તું જોઈ શકતો નથી. પહેલું વાક્ય જે પ્રમાણે સમજ, બીજું વાક્ય છે પરમેશ્વર અહીં જ છે, ત્રીજું વાક્ય છે તું જોઈ શકતો નથી. હવે મારે યોગ્ય સંયોજકનો ઉપયોગ કરવો છે, તો આ રીતે વાક્ય બને, એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે, પણ તું જોઈ શકતો નથી. થયું? અને મૂકો, એ જ પ્રમાણે સમજ અને પરમેશ્વર, અથવા મૂકો એ જ પ્રમાણે સમજ અથવા પરમેશ્વર, તો મૂકો એ જ પ્રમાણે સમજ તો પરમેશ્વર. ખ્યાલ પડી જાય છે કે આપણે સંયોજક ખોટું જ મૂકીએ છીએ. એટલે અહીંયા એ બરાબર છે અને પણ છે. અહીંયા છતાં પણ ના આવે, અહીં જ છે છતાં પણ તું જોઈ શકતો નથી. છતાં પણ સંયોજકનો ઉપયોગ કરવાથી એ જે ભાવ જે છે એ થોડો અવળી દિશામાં ચાલુ જાય છે. એટલે પણ જે છે એ ત્યાં બંધ બેસતો ત્યાં છે. હું આવ્યો પણ તમે ઘરે નહોતા, તો બરાબર છે. અને હું એમ બોલું તો હું આવ્યો છતાં પણ તમે ઘરે નહોતા, ભાવાર્થ બદલાય છે ને. નંબર 4, શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો. પહેલું વાક્ય છે એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. આ બીજું વાક્ય છે તે તદ્દન ઓગળી ગયો હતો. ત્રીજું વાક્ય છે. હવે જુદા જુદા સંયોજકનો આપણે ઉપયોગ કરીએ તો શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. અહીંયા વિરોધાવાચક પણ ભાવ ઉત્પન્ન થાય છે. હાથ ફેરવ્યો પણ ગાંગડો દેખાયો નહીં, કારણ કે એનું પરિણામ બતાવ્યું. કેમ ના દેખાયું? કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો. હવે તમે કારણ કે ના બદલે એમ કે મૂકો તો જણાયો નહીં એમ કે, પરંતુ તો સંયોજક આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ એટલે પણ આવે અને કારણ કે આવે. ગાડી આવી તે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો, એક રોમાંચ અનુભવેલો. પહેલું વાક્ય છે ગાડી આવી, બીજું વાક્ય છે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો, ત્રીજું વાક્ય છે એક રોમાંચ અનુભવેલો. હવે જો સંયોજકમાં આપણે ને મૂકી, ગાડી આવી ને તે ભગવાનજીભાઈની સાથે. હવે તમે નેના બદલે અને મૂકો તો ચાલે, કારણ કે નેનો અર્થ અને થાય છે. ગાડી આવી અને બંને વિધાનોને જોડે છે, સમુચય સંયોજક છે. ગાડી આવી અને નેના બદલે તમારે અને મૂકવું હોય તો માન્ય છે, પણ અહીંયા તો મૂકો તો ના ચાલે. ગાડી આવી તો એવું ના ચાલે. ગાડી આવી ને તે ભગવાનજીભાઈની સાથે ભગવાનજીભાઈની સાથે જ્યારે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો. હવે અહીંયા વાક્યમાં આપણે ફેરફાર કર્યો છે. ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો. તો ગાડી આવી ને તે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો. તો અહીંયા વાક્યના ભાવને યોગ્ય રીતે જાળવવાને માટે સંયોજક જે છે એ ગાડીની પહેલાં મૂક્યું. તે ભગવાનજીભાઈની સાથે અહીંયા શું થાય છે? જ્યારે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો. હવે એ તમને એવું લાગે કે હું અહીંયા મૂકું તો ગાડી આવી ને જ્યારે તે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે, તો એ સંયોજકનો આપણે ખોટો ઉપયોગ કર્યો. ને પછી જ્યારે એ સંયોજક આપણે અયોગ્ય વાપરીએ છીએ. ગાડી આવી ને તે ભગવાનજીભાઈની સાથે, હવે અહીંયા સંયોજક આવે જ્યારે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો. એટલે સંયોજક જે છે મિત્રો વાક્ય રચનાને શુદ્ધ બનાવે છે. આ સાથે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યની માહિતી મિત્રો પૂર્ણ કરું છું.
આવા અવનવો વિડીયો જોવાની માટે મારી શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. તમારા મિત્રો સુધી શેર કરો. આપનો પ્રતિભાવ અવશ્ય જણાવજો. મિત્રો, હવે એક બીજો મુદ્દો છે કૃદંત. અંગ્રેજીમાં તેને આપણે જીરંડ કહીએ છીએ. તો ગુજરાતી ભાષામાં કૃદંત આવે છે. આપણે ક્રિયાપદને કૃદંત કહી દઈએ છીએ. ના, કૃદંત અને ક્રિયાપદમાં ફેરફાર છે. કૃદંત જે છે ને એ અધૂરી ક્રિયા બતાવે અને ક્રિયાપદ જે છે પૂર્ણ ક્રિયા બતાવે. દાખલા તરીકે આ રીતે વાક્ય તમને આપેલું હોય કે હું તમને એક ઉદાહરણ લખીને બતાવું કે તે બોલતા બોલતા અટકી ગયો. તે બોલતા બોલતા અટકી ગયો. તો તે જે છે એ સર્વનામ છે. તે શું છે? એ સર્વનામ છે. અટકી ગયો આ જે છે ક્રિયાપદ છે. તો બાકીનું જે આ રહ્યું બોલતા બોલતા, તો આને શું કહેવામાં આવે? કૃદંત કહેવામાં આવે. બીજે તમને બોલતા બોલતા ક્રિયાપદ લાગે છે પણ ક્રિયાપદ નથી, અધૂરી ક્રિયા દર્શાવે છે. એટલે કૃદંત એને જ કહેવાય જે અધૂરી ક્રિયા દર્શાવે અને કૃદંત કહેવામાં આવે. અટકી ગયો એ જે છે પૂર્ણ ક્રિયા બતાવે છે. બીજું કે કૃદંત વાક્યમાં ગમે તે આવે, વિશેષણ તરીકે આવે, સંજ્ઞા તરીકે આવે, ક્રિયાપદ તરીકે આવે, ક્રિયા વિશેષણ તરીકે પણ આવે. કૃદંતનું સ્થાન એવું નક્કી હોતું નથી. હું એમ કહું કે હું ગમતું ગીત સાંભળવા બેઠો. હું ગમતું ગીત સાંભળવા બેઠો આખું વાક્ય નથી લખતો. ગીત જે છે એ સંજ્ઞા છે અને આ ગમતું કૃદંત છે, પણ અહીંયા કૃદંત વિશેષણ તરીકે ત્યાં આગળ આવેલું છે. આ જે છે સંજ્ઞા છે, એટલે અહીંયા જે કૃદંત જે છે ગમતું એ વિશેષણ તરીકે ત્યાં આગળ વપરાયેલું છે. એવું કોઈ વખત પ્રશ્ન પૂછી શકે, કારણ કે તમારે એ પણ ત્યાં આગળ છે. તો સૌથી પહેલાં તેની વ્યાખ્યા આપણે લઈએ. કૃદંત કોને કહેવાય? તો જે પદો ક્રિયાપદની સાથે ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહેવામાં આવે છે. તમારે કોઈ પણ એક જ વ્યાખ્યા લખવાની છે, તો બે લખવાની નથી, પણ સાદી ભાષામાં કહેવું તેમ કહી શકાય કે જે અપૂર્ણ ક્રિયા દર્શાવે છે એ પદોને કૃદંત કહેવામાં આવે છે. અપૂર્ણ ક્રિયા દર્શાવનાર પદોને કૃદંત કહેવામાં આવે છે. મેં તમને ઉદાહરણ સમજાવ્યું. તે બોલતા બોલતા અટકી ગયો. મુંબઈથી આવનાર છે, આવનાર એ કૃદંત થયું. અને બીજી વસ્તુ મિત્રો, કૃદંતને ઓળખવાની માટે તમારે માત્ર ને માત્ર તેનો પ્રત્યય યાદ રાખવાના છે. જો તમે પ્રત્યય યાદ રાખશો તો તમને કૃદંત ઓળખવામાં કોઈ તકલીફ નહીં પડે. વર્તમાન કૃદંત હોય તો પ્રત્યય આવે, ભવિષ્ય તો નાર આવે. એ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે કૃદંત બીજો પ્રશ્ન છે, કૃદંતના પ્રકારો કેટલા, કયા? તો આપણે જે શીખવાના છે પાઠ્યપુસ્તક પ્રમાણે કૃદંતના મુખ્ય 6 પ્રકારો છે. વર્તમાન કૃદંત આવે, ભૂત કૃદંત આવે, ભવિષ્ય કૃદંત, સામાન્ય કૃદંત. સામાન્ય કૃદંતને બીજા શબ્દોમાં વિધ્યત કૃદંત પણ કહેવામાં આવે છે. અને 5મું હેત્વર્થ કૃદંત અને 6ઠું સંબંધક ભૂત કૃદંત. તો આપણે પહેલા દરેકની પ્રશ્ન સહિત આપણે ચર્ચા કરીએ. પ્રશ્નમાં પૂછે વર્તમાન કૃદંતની સમજૂતી ઉદાહરણ સાથે સમજાવો, તો આ રહ્યો જવાબ. વર્તમાન કૃદંત એની વ્યાખ્યા સ્પષ્ટ નથી. વર્તમાન કૃદંતને ઓળખવાના લક્ષણો છે. વર્તમાન કૃદંત કોઈ પણ કાળની ચાલુ ક્રિયા દર્શાવે છે. આ કોઈ પણ કાળમાં આવે, ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન, કોઈ પણ કાળમાં આવે. પણ જે કૃદંત જે છે એમાં ફેરફાર ના થાય. લિંગ પ્રમાણે ફેરફાર થાય. બોલતો બોલતી, બોલતું બોલતા, ચાલતો ચાલતી, ચાલતું ચાલતા. જો તો છે, ચાલતો ચાલતી, ચાલતું ચાલતા. હું એમ કહું કે તેઓ કેદારનાથ ચાલતા જવાના છે. વર્તમાન કાળ એટલે નજીકના સમયમાં ક્રિયા છે. ભવિષ્યકાળ પણ કહી શકાય, સાદું ભવિષ્યકાળ. તેઓ કેદારનાથ ચાલતા જવાના હશે, આ ભવિષ્યકાળ થયો. તેઓ કેદારનાથ ચાલતા જવાના હતા, ભૂતકાળ થયું. તો એ ત્રણ કાળમાં કૃદંતમાં કોઈ ફેરફાર થયો નથી, ભલે કાળ ગમે તેવો. એટલે કૃદંતને તમે કાળના આધારે ન ઓળખતા. નહીં તો જો તમે કાળના આધારે ઓળખશો તો તમારો ઉત્તર ખોટો આવશે. તમારે માત્ર ને માત્ર પ્રત્યયની આધારે જ ઓળખવાનો છે. વર્તમાન કૃદંત કોઈ પણ કાળની ચાલુ ક્રિયા દર્શાવે છે. તેના પ્રત્યયો છે તો, તી, તું, તા. તો, તી, તું, તા જે લિંગ પ્રમાણે ફેરફાર પામે છે. પુલ્લિંગ હોય તો કરતો, સ્ત્રીલિંગ હોય તો તી, કરતી, નપુ હોય તો કરતું, બહુવચન હોય તો કરતા. આની પર બિંદી આવે, અનુસ્વારને ખાસ ધ્યાનમાં રાખજો.
આની સમજૂતી ઉદાહરણ સાથે આ પ્રમાણે છે. દાખલા તરીકે રમતો છોકરો ક્યાં ગયો? છોકરો ખરો, પણ કયો? રમતો ત પ્રત્યય છે. છોકરો જે છે એ સંજ્ઞા છે. ક્યાં જે છે સર્વનામ છે. ગયો જે છે એ ક્રિયાપદ છે. તો આપણી પાસે વધુ રમતો એ કૃદંત છે. ટ પ્રત્યય છે એટલે વર્તમાન કૃદંત ત્યાં આગળ થયો. અને અહીંયા જે કૃદંત જે છે રમતો એ વિશેષણ તરીકે વપરાયેલું છે. છોકરો ખરો, પણ કેવો છોકરો છે? રમતો. આ વિશેષણ તરીકે ત્યાં આગળ વપરાયેલું છે. વાંચતા છોકરા પાસ થઈ ગયા. છોકરા સંજ્ઞા છે, પણ કેવા છોકરા? વાંચતા. તો આના આધારે આપણને ખ્યાલ પડે આ વર્તમાન કૃદંત છે. બરાબર. તો છોકરા સંજ્ઞા છે, થઈ ગયા જે છે એ ક્રિયાપદ છે, પાસ એ કર્મ છે. છોકરા ખરા પણ કેવા? વાંચતા. આ વિશેષણ તરીકે કૃદંત ત્યાં આગળ વપરાયેલું છે. આ રીતે તમે એનો ઉત્તર લખી શકો. આ વાક્યોમાં રમતો અને વાંચતા વર્તમાન કૃદંત સૂચન કરે છે. બીજો પ્રશ્ન છે, ભૂત કૃદંત વિશે યોગ્ય જાણકારી આપો. તો ભૂત કૃદંત એટલે ભૂતકાળમાં વાક્ય હોય એવું નહીં, ગમે તે કાળમાં આવે. તમારે ખાલી પ્રત્યયને જ યાદ રાખવાનું છે. આ કૃદંત કોઈ પણ કાળની પૂરી થયેલી ક્રિયા દર્શાવે છે. તે દૂરનો અથવા તો નજીકનો ભૂતકાળ સૂચવે છે. તેના પ્રત્યય છે એલ પ્રત્યય આવે. એલ લિંગ પ્રમાણે એલો, એલી, એલું. યો પ્રત્યય આવે. યો, ઈ અને યુ. દાખલા તરીકે એલમાં તમે લો, એમ કહું કે ખાધેલ, તો એલ પ્રત્યય આવે. ખાધેલ. અહીંયા એલ પ્રત્યય છે. ખાધેલો, ખાધેલી, ખાધેલું. હવે યોમાં લો, બોલ્યો, બોલી. હવે બોલી જે છે ને એને આમ ના લખાય. તમે આ રીતે લખો તો આ શબ્દ તમારો ખોટો છે. હવે એને આ પ્રમાણે લખાતું હોય છે, બોલી. આપણે એવું લાગે કે આમાં ય તો છે નહીં, પણ આ એની મર્યાદા છે. આમાં આ રીતે આવતું નથી. એટલે આ રીતે કોઈ શબ્દ એવો હોય તો મર્યાદા બતાવતી હોય. આ રીતે શબ્દ ડિક્શનરીમાં કોઈ જગ્યાએ છે નહીં. તમે સંશોધન કરો તો અલગ વસ્તુ છે, બાકી ત્યાં છે નહીં. એટલે ભૂત કૃદંત બતાવે. બોલી એ એલી પ્રત્યય થયો ને. ચલો બીજા શબ્દમાં લી, ઈ પ્રત્યય ત્યાં આગળ થયો. એટલે ઈ પ્રત્યય થયો ત્યાં આગળ. આમ ખાલી તમે ગણો તો ઈ ગણાય, મોટી ઈ છે, પણ તમારે ઈ પ્રત્યય ધ્યાનમાં ન લેતા, નહીં તો સંબંધન ભૂત કૃદંતમાં પાછા તમે જતા રહેશો. એટલે તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે કે બોલી આમ લખાતું નથી, આ પ્રમાણે આવે. ચાલી, તો એમાં આ જ આવે. આ રીતે ના લખાય. ચાલી આવું લખાય ના લખાય. એ જે છે એ આમ જ લખાય, ચાલી. એટલે ચાલુ એના અર્થમાં છે. પેલા ચાલી હોય એના અર્થમાં નથી. ગુજરાતી ભાષા જ આ છે. એક શબ્દના જુદા જુદા અર્થ થતા હોય. એટલે જ્યાં સુધી એને વિશે સમજૂતી ના મેળવીએ ત્યાં સુધી પૂર્ણ વાક્ય ખ્યાલ પડે નહીં. ઉદાહરણ લઈએ, દૂધના દાજ્યા છાશ ફૂંકીને પીવે. તો જો ય પ્રત્યય આવે, ભૂત કૃદંત થયું. ભણેલી, એલી પ્રત્યય આવે, ભૂત કૃદંત થયું. આ વાક્યમાં દાજ્યા અને ભણેલી ભૂત કૃદંતનું સૂચન કરે છે. ત્રીજો પ્રશ્ન, ભવિષ્ય કૃદંત વિશે આપ જાણો છો? હા, 11-12મા ધોરણમાં શિક્ષક બનવાનું છે એટલે અમે જાણીશું, કેમ નહીં જાણીએ. તો આ કૃદંત જે છે તે ક્રિયાની અપેક્ષિત એટલે ઈચ્છનીય, ઈચ્છવા યોગ્ય અવસ્થા એટલે સ્થિતિ, અવસ્થાનો અર્થ બને છે સ્થિતિ દર્શાવે છે. એના પ્રત્યયો છે નાર પ્રત્યય આવે. નારો, નારી, નારું, નારા. અને વાનો પણ પ્રત્યય આવે. વાનો, વાની, વાનું. જે જૂનો અભ્યાસક્રમ જે હતો એમાં વાનો, વાની, વાના પ્રત્યય નહોતા, માત્ર ને માત્ર નાર પ્રત્યય જ હતો. હવે જે નવો અભ્યાસક્રમ આવ્યો, જે પાઠ્યપુસ્તકો જેને બદલાયા, એટલે આ વર્ષે નહીં, જે 5-6 વર્ષથી જે ચાલી રહ્યું છે એની વાત છે, એમાં આ પ્રત્યય ઉમેરવામાં આવેલા છે. 6-7 વર્ષ પહેલાંના જે જૂના પાઠ્યપુસ્તકો હતા એમાં કૃદંત તમે જુઓ તો ખાલી નારદ પ્રત્યય બતાવવામાં આવતો હતો, પણ આ ઉમેરેલા છે. એટલે વાનો, વાની, વાનું આ પ્રત્યય જે છે બીજા કૃદંતમાં પણ આવે છે. એટલે તમે વાક્યના અર્થને સમજો તો તમે કૃદંતની યોગ્યતા ઓળખી શકશો. નારમાં તો વાંધો ના આવે. નારો, નારી, નારું દેખાય એટલે લખી નાખો. ભવિષ્ય કૃદંત છે. જોઈએ આપણે, ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. હવે વાક્યને તમે વિચારો કે આ જે ઘટના છે જે અપેક્ષિત અવસ્થા દર્શાવે છે, આ ક્રિયાની માંડી વાળ્યું, વહોરવાનું માંડી વાળ્યું. નજીકના સમયમાં આ ઘટના બનવાની છે. જેને આ જે ક્રિયા જે છે એ નજીકના સમયમાં બનવાની છે, માંડી વાળી. બરાબર. એટલે ભવિષ્ય બતાવે છે. ભવિષ્ય કૃદંત. વાનું પ્રત્યય ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. હવે નારો વાળું આપણે લઈએ. હું એમ કહું કે તેઓ
મુંબઈ પહોંચવાના છે, હજી પહોંચ્યા નથી, પહોંચવાના છે. ભવિષ્ય કૃદંત વાના પ્રત્યે આવે. ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે, નાર પ્રત્યે આવે. નારમાં વાંધો ના આવે, આ વાનું વાની પ્રત્યે આવે, એમાં થોડું આપણે વાક્યના અર્થને સમજવું પડે. આ વાક્યોમાં વહોરવાનું બનાવનાર આ ભવિષ્ય કૃદંતનું સૂચન કરે છે. નંબર 4, સામાન્ય અથવા વિદ્યુત કૃદંત વિશે સમજૂતી આપો. તો એની વ્યાખ્યા આ રીતે છે. આ કૃદંત ક્રિયાની ફરજ બતાવે છે, એ કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી. એટલે ગમે તે કાળમાં આવે, એના પ્રત્યે છે વો, વી અને વુ. હું એમ કહું કે સત્ય બોલવું જોઈએ તો બોલવું આવ્યું. પછી બોલવો, બોલવી. આ નવલકથા વાંચવી મને ગમશે. લખવું, વાંચવું એ કંઈ કેળવણી નથી, તો વિદ્યુત કૃદંત થયું. મા બાપની સેવા કરવી જોઈએ તો કરવી એ ફરજ બતાવે છે, ક્રિયાની ફરજ બતાવે છે, ક્રિયા બતાવે છે. એટલે જેમાં ક્રિયાની ફરજ બતાવવામાં આવતી હોય અથવા તો કોઈ સામાન્ય આપણને ક્રિયા બતાવવામાં આવતી હોય, દાખલા તરીકે આ છે, આ નવલકથા વાંચવી મને ગમશે. આ જે છે એ સામાન્ય ક્રિયા બતાવવામાં છે, ફરજ નથી. વાંચવી મને ગમશે, પણ માતા પિતાની સેવા કરવી એ ક્રિયાની ફરજ બતાવે છે. સત્ય બોલવું એ ક્રિયાની ફરજ બતાવે છે. લખવું, વાંચવું એ કંઈ કેળવણી નથી. એટલે વો, વી, વુ, વા પ્રત્યય આવે એટલે આપણે એનો ઉત્તર લખવાનો રહેશે સામાન્ય અથવા વિદ્યુત કૃદંત આવે. પછી હેત્વર્થ કૃદંત. હેત્વર્થની સંધિ છૂટી પડે છે હેતુ વત્તા અર્થ. તો આના આધારે તમને આવડે કે જે વાક્ય આપેલું હોય એમાં કોઈ પણ પ્રકારનો હેતુનો અર્થ છુપાયેલો હોય તો તેને હેત્વર્થ કહેવામાં આવે. હેત્વર્થ કૃદંતની સમજૂતી ઉદાહરણ સાથે સમજાવો. આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ અથવા તો હેતુ બતાવે છે. માનો કે ઉદાહરણ છે, હું મહેનત કરવાનો છું, તો એમાં મહેનત મારો ઉદ્દેશ છે. આ તે સભામાં બોલવા અને ઊભો થયો, તો સભામાં ઊભો થયો અને હેતુ શું છે? બોલવાને. બાળકો શાળાએ ભણવા આવે છે, શાળાએ આવે છે પણ એનો હેતુ કયો છે? ભણવાનો. તે કમાવા અમેરિકા ગયો, તો અમેરિકા ગયો પણ એનો ઉદ્દેશ શું છે? કમાવાનું. એટલે હેતુ છુપાયેલો હોય એને હેત્વર્થ કૃદંત કહેવામાં આવે. એના કેટલાક વાક્યો લઈએ. પહેલું વાક્ય જે હું ખાવા માટે આવ્યો નથી, આ હેતુ છે, ઉદ્દેશ છે. ખાવા, વ પ્રત્યે આવે. આ પુસ્તક મારે વાંચવાને જોઈએ છે, તો વાંચવાને જોઈએ છે, તો પુસ્તક જોઈએ છે પણ એનો હેતુ શું છે? વાંચવાનો. એટલે વિદ્યાર્થીમાં આમાં આટલો ફેર છે. પુસ્તક મારે જોઈએ છે પણ શાના માટે જોઈએ છે? વાંચવાને. બાળકો રમવાને મેદાનમાં ગયા, મેદાનમાં ગયા પણ એનો હેતુ કયો છે? રમવાનો હેતુ છે. આ વાક્યમાં ખાવા અને વાંચવાને કૃદંત હેત્વર્થ કૃદંતનું સૂચન કરે છે. છેલ્લો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત. સંબંધક ભૂત કૃદંતમાં એક વાક્યની સાથે બીજું વાક્ય જોડાયેલું હોય છે. એટલે કે એક ક્રિયા હોય, એક ક્રિયાની સાથે બીજી ક્રિયા જોડાયેલી હોય છે, એ સંબંધક ભૂત કૃદંત આવે. આ કૃદંત અગાઉ એટલે પહેલા થયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ દર્શાવે છે. એના પ્રત્યયો છે ઈ અને ઈને. હું ઉદાહરણ આપું કે બાળકો જમીને શાળાએ ગયા, તો પહેલી ક્રિયા કઈ છે? જમવાની. જમીને, તેમાં ઈને પ્રત્યય છે ને, બાળકો જમીને, ઈને પ્રત્યય છે. અને બીજી ક્રિયા કઈ છે? શાળામાં ગયા. વાક્યમાં એક સાથે બે ક્રિયા હોય એટલે સંબંધક ભૂત કૃદંત આવે. આ કૃદંતની સમજૂતી ઉદાહરણ સાથે આપણે લઈએ. આ કામ જોઈને હું ખુશ થઈ ગયો. પહેલી ક્રિયા કઈ છે? કામ જોવાની. બીજી ક્રિયા છે ખુશ થવાની. બીજું વાક્ય છે તેની ચિત્રકલા જોઈ સહુ રાજી થયા. તો પહેલી ક્રિયા કઈ છે? ચિત્રકલા જોવાની, અને બીજી ક્રિયા છે સહુ રાજી થવાની. તો આ બંને વાક્યમાં એકની સાથે બીજી ક્રિયા ત્યાં આગળ જોડાયેલી છે, માટે આ કૃદંત સંબંધક ભૂત કૃદંતમાં આવે છે. સંબંધક કૃદંત લખ્યું છે પણ આખું નામ છે સંબંધક ભૂત કૃદંત. હવે આના આધારે મિત્રો આપણે કેટલાક વાક્યો લઈએ, પ્રશ્ન પૂછીએ તો તમને કામમાં આવે. પહેલું વાક્ય છે કે વકીલે એ આવાસની બહાર નીકળવું નહીં. કૃદંત ઓળખો. તો અહીં કૃદંત જે છે નીકળવું છે. જો વકીલ જે છે સંજ્ઞા છે, એ સર્વનામ છે,
આવાસ જે છે કર્મ બતાવે છે, એટલે સંજ્ઞા પણ કહી શકાય. અને બહાર નીકળવું ને આખું ક્રિયાપદના અર્થમાં છે. અરે બહાર અને નહીં, તો આ બહાર જે છે અને નહીં એ ક્રિયાપદના અર્થમાં છે. તો નીકળવું આ અપૂર્ણ ક્રિયા બતાવે છે. વ પ્રત્યે જે અપૂર્ણ ક્રિયા બતાવે છે. હવે તમે નહીં લો તો આપણને ખબર પડે બહાર એ પૂર્ણ ક્રિયા બતાવે છે, પણ નીકળવું એ અપૂર્ણ ક્રિયા બતાવે છે. તો માટે નીકળવું એ કૃદંત છે. વકીલ સંજ્ઞા છે, એ સર્વનામ છે. આવાસ જે છે એ સર્વનામ છે. બહાર ક્રિયાપદ છે, નહીં પણ ક્રિયાપદ છે, પણ નીકળવું ક્રિયાપદ જેવું છે પણ અપૂર્ણ ક્રિયા બતાવે છે, માટે તે કૃદંત બતાવે છે. બીજું વાક્ય છે, ત્યારે જરા જરા ચાલતા શીખેલો. તો ત્યારે જરા જરા ચાલતા શીખેલો, તો ત પ્રત્યે આવ્યો. આ કૃદંત છે ચાલતા, અને પ્રકાર તમારે ઓળખવો તો વર્તમાન કૃદંત ત્યાં આગળ આવે ચાલતા, ચાલતો, ચાલતી, ચાલતા, ચાલતા. કૃદંતનો પ્રકાર જણાવો. હવે માનો કે શીખેલો એમાં હોય ને તો પાછું આ ભૂત કૃદંતમાં આવે, એલો પ્રત્યય છે. પણ પ્રશ્ન પૂછેલો છે કૃદંતનો. જો એક વાક્યમાં એક જ કૃદંત એવું હોતું નથી. જેવો ભાવ એ પ્રમાણે વાક્યમાં એકથી વધારે કૃદંત પણ આવતા હોય છે. એટલે શેમાં અંડરલાઈન છે એના આધારે પ્રશ્ન કેવો પૂછેલો છે તેના આધારે એનો ઉત્તર આપણે આપવાનો હોય છે. અહીં પૂછેલું છે ચાલતા, તો વર્તમાન કૃદંત. શીખેલો એલો પ્રત્યય છે તો ભૂત કૃદંત આવે. ત્યારે એ જે છે એ આપણે સંયોજક તરીકે છે, જ્યારે અને ત્યારે આવી રીતે. અને જરા જરા એ ક્રિયા વિશેષણ તરીકે છે. તો આ પણ કૃદંત છે, આ પણ કૃદંત છે. પણ પ્રશ્ન પૂછેલો છે કૃદંતનો પ્રકાર અંડરલાઈન જે છે તે, તો વર્તમાન કૃદંત આવે. શીખેલો અપૂર્ણ ક્રિયા બતાવે છે. અને તમે આખું વાક્ય બોલો, ત્યારે જરા ચાલતા ચાલતા શીખેલો, પણ માત્ર શીખેલો લો, અપૂર્ણ ક્રિયા બતાવે છે. મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તો કૃદંત કયું છે? તો મારે જે છે સર્વનામ છે, તમને સર્વનામ છે. વાત જે છે સંજ્ઞા છે, બીજા શબ્દોમાં તેને આપણે કર્મ પણ કહેવામાં આવે છે. ક્રિયાપદ છે તો કહેવાની જે છે કૃદંત છે. એક જે છે સંખ્યાદક વિશેષણ છે, અગત્યની. આ વાત જે છે નાઉન છે. વાત કેવી? અગત્યની. તો આ વિશેષણ છે. વિશેષણનું પણ વિશેષણ છે, એટલે કહેવાની કૃદંત છે. મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. કૃદંત શોધો અને તેનો પ્રકાર જણાવો. તો હુકમ લખવા જે છે કૃદંત છે. આજ્ઞા કરી એ કૃદંત નથી, અહીં ક્રિયાપદના અર્થમાં છે. આજ્ઞા જે છે કર્મ પણ બતાવે છે, સંજ્ઞા પણ છે. હુકમ એ સંજ્ઞા છે. મંજૂરીનો હુકમ આખો શબ્દ તમે લો તો સંબંધવાચક વિશેષણ ત્યાં આગળ થયું. પણ આપણે કૃદંત શોધવાનું છે. લખવા, વા પ્રત્યે આવે, કૃદંત છે. પ્રકાર કહો હેતુઅર્થ, આમાં હેતુ છુપાયેલો છે. આજ્ઞા કરી પણ શાની? હુકમ લખવાની. નંબર 5, આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી. ય પ્રત્યય આવે એટલે આંખો બંધ કરીને તમારે ભૂત કૃદંત લખવાનું આવે. ય કે એલ. વિનોબાનું કાર્ય જોઈને બાપુ ખુશ થઈ ગયા. કૃદંત શોધો. તો કૃદંત છે જોઈને. હવે આનો પ્રકાર તમારે લેવાનો હતો. આ જે સંબંધક ભૂત કૃદંત આવે. પહેલું કાર્ય છે વિનોબાનું કાર્યને જોવાનું, અને બીજું કાર્ય છે બાપુ ખુશ થઈ ગયા, એટલે સંબંધક ભૂત કૃદંત છે. પણ આપણે પ્રશ્ન પૂછેલો છે કૃદંત શોધો, તો ઈને પ્રત્યય છે ને જોઈને. નંબર 7, કલિજુગ એટલે કળિયુગ. કલિજુગ પામ્યો પેઠાનો લાગ. તો પેઠાનું જે છે, પેઠાનું એટલે ઘૂસવું, પ્રવેશવું એમ. કૃદંતનો પ્રકાર જણાવો. તો આ જે ભવિષ્ય કૃદંત બતાવે છે. હવે અહીંયા તમને લાગે વાની તો છે નહીં, તો ભવિષ્ય કૃદંત કેવી રીતે થયું? નાર પ્રત્યય પણ નથી, તો ભવિષ્ય કૃદંત કેવી રીતે થયું? તો આ જે છે આમાં આનો પ્રત્યય છે, પેઠાનો. તો આ રીતે આનો પ્રત્યય પણ કેટલાક અંશની અંદર વાક્યની અંદર એ ભવિષ્ય કૃદંતમાં બનતું હોય છે. બીજું કે વાક્યના મર્મને તમે સમજો. કલિયુગ પામ્યો પેઠાનો લાગ. કળિયુગ જે છે એ લાગ જોઈને, લાગ એટલે તક, પામ્યો પેઠાનો, એવું આપણને આગળ લાગે છે. એટલે આ જે કૃદંત જે છે એ ભવિષ્ય કૃદંત છે. વાક્યના આધારે તમે જાણી શકો છો કે એનો પ્રકાર જે છે એ ભવિષ્ય કૃદંત બતાવે છે. પછી નંબર 8, આ કાવ્યની પંક્તિ છે. એનો એ પંક્તિની અંદર નજીકના સમયમાં જે ઘટના બનવાની હોય એનો ઉલ્લેખ છે. એ વાની કે નાર પ્રત્યય નથી, પણ આ જે કૃદંત જે છે ભવિષ્ય કૃદંતમાં છે. બીજા જે અગાઉના જે પ્રત્યયો છે એની સાથે બંધબેસતું કરશો તો કે ત્યાં બંધબેસતું આવતું નથી.
નંબર 8મું વાક્ય, એ તળાવે ધરાયેલા પશુ પાણી માટે આવતા. તો આમાં ભૂતકૃદંત ઓળખો. તો એલા પ્રત્યે આવ્યો તો ધરાયેલા ભૂતકૃદંત છે. ધરાયેલા ભૂતકૃદંત છે. આવવાનો, કરનારા, લખેલા, આવનારી, આમાંથી કયું કૃદંત અલગ પડે છે? તો આવવાનો, આવનારી, કરનારા, આ બધા ભવિષ્ય કૃદંત છે. બરાબર. તો લખેલા જે છે એ અલગ પડે છે. કેમ? લખેલા કૃદંત ભૂતકૃદંતમાં હોવાથી તે અલગ પડે છે, કારણ કે અન્ય કૃદંતો ભવિષ્ય કૃદંતમાં છે. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. નંબર 10, એનું નામ અમ્માએ જાણી બૂજીને આ રાખ્યું છે. આ કૃદંત સુધી તેનો પ્રકાર જણાવો. તો જાણી બૂજીને ઈ પ્રત્યય છે, અહીંયા ઈને પ્રત્યય છે, સંબંધભૂત કૃદંત થયું. એનું નામ અમ્માએ જાણી, પહેલું વાક્ય, જાણી બૂજીને આ રાખ્યું છે, એટલે આ વાક્યમાં એક સાથે બે ક્રિયાઓ છે, માટે સંબંધક ભૂતકૃદંત તેને કહેવામાં આવે. એનું નામ અમ્માએ જાણી બૂજીને, એટલે જાણી જોઈને આ રાખ્યું છે. બરાબર. એટલે આમાં જાણી બૂજીને એટલે જાણી જોઈને. તો પહેલું વાક્ય છે એનું નામ અમ્માએ જાણી બૂજીને. બીજું વાક્ય છે આ રાખ્યું છે. એટલે તમારે આખું વાક્ય આ રીતે બને, બે વાક્ય આ રીતે બને. એનું નામ અમ્માએ જાણી બૂજીને રાખ્યું છે. આ નામ રાખ્યું છે. તો આ પ્રમાણે એમાંથી બે સાદા વાક્યો ત્યાં આગળ બનતા હોય છે. પણ આ જે કૃદંત જે છે સંબંધક ભૂત કૃદંત છે, કારણ કે આ વાક્યમાં આ જે છે એમાં એક સાથે બે ક્રિયાઓ છે, જાણી બૂજીને, અને પ્રત્યય પણ જે ઈ પ્રત્યય અને ઈને છે. તો ઈ અને ઈને પ્રત્યય હોય તો સંબંધક ભૂત કૃદંતમાં આવે. તો આ પ્રમાણે મિત્રો સાદું વાક્ય, સંકુલ વાક્ય, સંયુક્ત વાક્ય અને કૃદંત જે અગાઉ જે પરીક્ષા ગયેલી છે એમાં પૂછેલું છે. તો આ પ્રમાણે જે વાક્યોના પ્રકારોની જે માહિતી જે છે, કૃદંતની જે માહિતી છે મિત્રો પૂર્ણ કરે છે. આવા અવનવ વિડીયો જોવાને માટે મિત્રો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. તમારા મિત્રો સુધી શેર કરો. આપનો જે પ્રતિભાવ જે છે એ અવશ્ય તમે જણાવો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.